આ યજ્ઞની શોભા જોવા માટે આ મંડળી જાય. આ પંડિતજીએ વિચાર કર્યો કે આ કજ્જાનું કઈ ફકીરનું હળ નહીં આવે, તો આને માટે શું કરવું? 5 આયા માણસને બોલાવી અને યુક્તિ રચી કે ભાઈ આમ તો આપણે જો કેવું કે ફલાણા ભાઈ ને તો પેલા ભાઈ નું મોઢું બગડી જાય, તો આને માટે શું કરવું? એટલે બધાએ 500 મળી કલ્યાણ કર્યું, હાથણી શણગારી. હાથણી શણગારી અને એને ફૂલને હાર દીધો કે જે હાથણી જેને ફૂલનો હાર રોપે એ આ સભાની માલિકા અગ્રસ્થાનનો માલિક બને. હાથણી શણગારી, હાથણીના ફંડમાં ફૂલનો હાર આપ્યો, હાથની સભામાં ફરતી ફરતી ક્યાંય પણ નજર ન કરી. સંત જ્ઞાનેશ્વર ઉભા છે એના રોગમાં જઈને આ નાખી. મોટા મોટા વિદ્વાનો, ધર્મના ધર્મનો જાણનારા, વેદના જાણનારા, અને એ તો બીજા લે આવા નાના છોકરાને હાથણી ભૂલી પડી ગઈ. હાથણી હોતી ભૂલી પડી ગઈ. દેવતા જનાવર છતાં એની પણ ભૂલ મીઠા ગોતવા, એની મીઠા ખામી ગોતવા. મહારાષ્ટ્રની ધરતીને પાવન કરવા માટે સાક્ષાત એ સ્વર્ગમાંથી વિષ્ણુ પોતે જ પધાર્યા. એમાં આટલું કદાચ સારો કર્યા ગુનાનો વાદો ગવાતા હોય પણ છતાંય કાઠી ગીર પૂછ્યું નીકળે કર્યો. કઈ નો નીકળે એવું નથી. જાણે અજાણે દરેક માનવીના મુખમાંથી એકી સ્વાથે સંત જ્ઞાનેશ્વર તરીકે એનો જય જયકાર વર્તાવે છે. સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. આવી રીતે માનવા લાગ્યા. પણ એ જ ગામની માલિકાએ વિશોબા નામનો કરી બ્રાહ્મણ એટલું બધું ઈર્ષાળુ. દિવાળીનો દિવસ આવે, દિવાળીના તહેવાર એટલે નિવૃત્તિનાથથી તું બોલાય. કારણ કે જ્ઞાનેશ્વર, સોપાનદેવ ને મુક્તાબાઈ આ ત્રણેય નિવૃત્તિનાથના શિષ્યો છે. નિવૃત્તિનાથ ને મોટા ભાઈ તરીકે નહીં પણ અમારા સાક્ષાત ભગવાન છે. એ રીતે ત્રણેય ભાંડોળા માને છે, પૂજે છે અને એના હુકમે ચાલે છે. એના માર્ગદર્શન નીચે ચાલે છે. જેમાં દિવાળીનો તહેવાર છે. નિવૃત્તિનાથ થી કહેવાય ગયું કે બેન આજ તો મારી એવી ઈચ્છા છે
કે દિવાળીનો તહેવાર છે તો કોઈ હારી હારી ખાવાની વાનગી કઈક બનાવો. ઘરમાં ચારે ખૂણા હરખા ઠીક, પણ ગુરુ વસની વસન. મુક્તાબાઈ વિચાર કર્યો કે ભલે જે થવું હોય તે થાય, ગમે તેમ કરી, પણ જો અટાણે ગુરુની ઈચ્છા તૃપ્ત નહીં કરું, જેને માર્ગદર્શન નહીં આપી શકું, તો મારા માનવામાં, મારા વર્તવામાં કે જે જે કઈ નીકળી ગયું છે એમાં મારી ખામી ગણાય. કાંઈ વાંધો નહીં, ગામમાંથી આજુબાજુમાંથી જે કઈ સામગ્રી જોતી હતી માગી લઈ આવ્યા. પણ વાનગી કરવી એમાંથી મંગાળે માંડવા માટે કઈ સાધન તો જોઈ ને. એટલે કુંભાર વાળે લેવા જાય છે એટલે ઈર્ષાળુ ઓલો વિશ્વંભરને ખબર પડી, રસ્તામાં હામો મેળો છોડી ક્યાં જાત? બાપજી કુંભાર વાળે, શા માટે? અમારા ગુરુને આજે નવીન વાનગી કઈક ખાવાની ઈચ્છા થઈ છે, એટલે કઈક માટીનું ઠામ લઈ આવી અને રાંધી અને નાખું ને. વિશ્વભાઈએ છોકરાને દોડતો મોકલ્યો, જાવડા કુંભળાને બધાને કે આ છોકરીનો જ્યાં નાચ બાયા છે અને દીધો છો તે હવારે વારો ચડી જાય. ભાઈ છોકરો મોર બ્રાહ્મણ નો બધી કુંભાર વાળામાં કહે કે બધી નાચ બારિયા છે ને એ છોકરી આવે છે, કાંઈ બાર દીધું છે મારા બાપુ જે ના પાડે. મુક્તાબાઈ તો ક્યાં કુંભાર વાળે કોઈ તાવડી માગે, ક્યાંય ઓલી માટલી માગે, ક્યાંય ઓલી દોણકી માગે, જે સાધન સોમાણું છે મેં તો ઘડતા નથી. મુક્તાબાઈ ત્યાંથી ઓલી બીજે જાય, બાપુ તાવડી જોડી અમારે જોઈ હજુ પણ આગળ ફલાણા પર લઈ ગયા તો હા ફલાસ છે. એમ 7-8 કુંભર વાળા બધી આંટો માર્યો પણ કોઈ નોખા નોખા ઉત્તર મારી દીધા. ઉદાસ છે મુક્તાબાઈ પાછા આવ્યા, અરે હું ગુરુની ઈચ્છા પૂરી નહીં કરી શકું. ઉદાસ છે રોજ જોઈ જ્ઞાનેશ્વર પૂછે છે કેમ થયું? કુંભાર વાળે ગઈ હતી પણ કાંઈ પણ મને સાધન મળ્યું નહીં, તો મારે શેમાં રાંધી દેવું, એટલે ગુરુની ઈચ્છા પણ હું પૂરી નહીં કરી શકું. કે કાંઈ વાંધો નહીં બેન, એમાં ઉપાધિ કેમ તું તાર મારા વાહા ઉપર મારી દે. ગોટલી વળી ગયા, ગોટલી વળી બ્રહ્મ અગ્નિ ને એટલી બધી પ્રજાળી કે એના તાપથી એના વાહા ઉપર રસોઈ પાકી. હવે કેટલી હજની વાત છે. ગુરુ સેવામાં જોવો તો ખરા, ગોરખનાથ એકલું ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા. ભિક્ષાવૃત્તિ કરતા કરતા કોઈ બેન વડા રાંધતી હતી એટલે વડા ભિક્ષામાં આપી દીધા. ભિક્ષામાં વડા આપી દીધા, લઈને ગયા, મસંદરે ખાધા એટલે બહુ સુંદર લાગ્યા, પ્રિય લાગ્યા. ગોરખ ને કે છે બધા હજી દૂસરા હે? બાપુ દૂસરા નથી, 2 માણ મળ્યા હતા, દૂસરા ક્યાં લેવા જવા? કે દૂસરા હોય તો જાની તપાસ કરતી. ગોરખ જાય પાસ દીકરી જઈને પાછા ભિક્ષા કપડા આગળ લઈ ગયા હતા ને કે બાપુ લઈ ગયા હતા બેન હાસુ, પણ અમારા ગુરુ તમારા વડા બહુ પ્રિય લાગ્યા અને બહુ એને દાઢે લાગી ગયા છે, એટલે બીજા તો 2 હોય તો જોની એને બહુ સુંદર લાગ્યા. એટલે બાઈ કેતી એવો ગુરુ વાળો બહુ થઈ ગયો, તારી આંખે મને સુંદર લાગ્યા છે, દઈ દે નહીં. આ કાઢી ડોળો કાઢી લે, આ કાઢે તો વડા દેતી હોય તો હાલે, આ કાઢી દે. આ વેદ પુરાણો આપણને એક પાઠ ભણાવે છે. સંત જ્ઞાનેશ્વરે પોતાની બ્રહ્મગ્નિ પ્રજ્વળી એના વાહા ઉપર ગુરુની તૃપ્તિ કરવા માટે રસો તૈયાર કરી નવી વાનગી જમાડે. આ સંત મંડળ ત્યાંથી નીકળી અને પંઢરપુરના સંતો મહાત્માઓ જેને ગોરા કુંભાર ત્યાં મંડળીની ભેળા છે, આગ્રહ કરી અને પંઢરપુર ચડી ગોરા વાલા
કહાની નામદેવ પંઢરપુરની માલિકા પ્રખ્યાત વિઠ્ઠલનાથના ખાસ ઉપાસક એટલે નામદેવ જો કીર્તન બોલતા હોય તો શરીરની સુધી ભૂલી જાય. આવો નામદેવનો ભાવ, આટલો પ્રેમ, પણ હજી ગુરુ કૃપાને પામેલા નહીં. વિઠ્ઠલનાથની એટલી બધી ભક્તિની મારી પાસે મસ્તી પણ કીર્તન બોલે, આંખમાંથી આંહુડા વયા જાય, શરીરની સુધી ભૂલી જાય. આટલો બધો પ્રેમાળ માણસ પણ કોઈ સંતોને શરણે થયેલો નહીં, એટલે ગુરુ કૃપાને પામેલા નહીં. ગોરા કુંભારને આના ઉપર ખલી દ્રષ્ટિ પડેલી, એટલે ઈ વાળાની ઘડીએ કોશિશ કર્યા કરે કે આ પુરુષ છે, પણ જો આમાં બિયારણ વિનાનું ખેતર રહી જાય ને તો ભલે પાડાના કાન જેવી જમીન છે, પણ બિયારણ જો વાવવાનું ન હોય તો જમીનની કિંમત શું? એમ આપણે 5 હાથ પૂરા હોય, રૂડા હોય, રૂપાળા હોય, પણ આમાં સત નામ રૂપી બિયારણ જો ન પડે તો આ દેહ કામ નો. અરે તમારી ભગર બે હોય, અડધોમણ દૂધ કરતી હોય, પણ 2 ટીપા સાહેબ જો ન પડે દૂધની કદર હું? દૂધની કિંમત કેટલી? 2 ટીપા જો સાસ નું મેળવણ ન પડે તો એ તમારી ભગર બે ભલે મળતી હોય, પણ એની દૂધની કિંમત શું? કિંમત કોની છે? 2 ટીપા સાસ. 2 ટીપા સાસ પડી ગયા પછી એ જ તમારા દૂધના ગોરવાડાની કિંમત થાય. કેમ કે એમાં નારાયણ રૂપી તત્વ એમાંથી નીકળે. કેમ? આપણો મનુષ્ય અવતાર મેળવ્યો એ દૂધનું દોણું છે, પણ 2 ટીપા સાસ નું મેળવણ રૂપી એ ગુરુનો ઉપદેશ જ્યાં સુધી આમાં પીડ્યો નથી આ ગોરવાડામાં, ત્યાં લગન આ ગોરવાડાની કોઈ કિંમત. એમ ગોરા કુંભારની એવી ભાવના કે પુરુષ છે ખરેખર ગોરવડું છે, ઘણું કિપાળ દૂધ છે, પણ મેળવણ વિનાનું બગડે. આજે સંજોગો ભેળા થયા, ગોરા કુંભારે આગ્રહ કરી પંઢરપુરની માલિકા સંત જ્ઞાનેશ્વરની મંડળી સહિત આમંત્રણ આપ્યું. ગોરા કુંભાર સાથે સારો બાપુ અમારે ઘરે ભજન સત્સંગ કરવા માટે નામદેવને પણ આમંત્રણ લઈને સંગાતે રસે છે, પણ આને નક્કી કેમ કરાવું? ગોરા કુંભારને ત્યાં બધી મંડળી એકઠી થઈ, ભજન સત્સંગની જમાવટ સત્સંગ હાલે છે. મુક્તાબાઈના હાથમાં ગોરા કુંભારને માટલા ટીપવાનો ટપલો હાથમાં જાકે આવી. ટપલો હાથમાં આવી ગયો એટલે મુક્તાબાઈ એ ટપલો હાથમાં લઈને સભામાં આવ્યા. ગોરા કુંભારને કહે છે, કાકા આ શું કહેવાય? તો કે દીકરી ટપલો કહેવાય. કે ટપલો એટલે કે માટીનું ઠામ જે હોય, કાસું પાકું, જેને ઘડવું, તો એનાથી ટપલાથી અમને સમજાય, ટપલાથી અમને એનું જ્ઞાન થાય કે આ માટલું બરાબર છે કે નહીં. મુક્તાબાઈ કહે છે, કાકા પણ માટીના ઘડેલા ઠામ તો બધા હરખા ગણે, આમાં કોણ નાનું, કોણ મોટું, કોણ ખોટું, કોણ આખું, કેમ ખબર પડે? તો કે અમને ખબર પડી જાય, અમારો ધંધો હોય ને. તો કે પણ કેવી રીતે આમાં? તો કે આમાં જરાક ટકોરો મારીએ તો બોધું બોલે એટલે માનીએ આ બોધું છે. વાત સાચી છે તો તમે વાત કરો છો, પણ આ તો ઈશ્વરના બાળક તરીકે જેટલા હાથમાં એટલા 4 ગ્રામ કહેવાય. તો આમાં કોઈ સાચો ખોટો કરે કે આનો નિખાલસ ભાવ? મુક્તાબાઈ નો નિખાલસ ભાવ કે એને તો એમ જ લાગ્યું તો દરેક ઈશ્વરના રૂપ છે, દરેક ઈશ્વરના બાળક છે, અને દરેક માં ભગવાન હરકે હરકો બિરાજે. પણ આમાં કઈ ડેડા પીડા હોય એનું કેમ કરવું? કારણ કે પ્રકૃતિને ઓછે કહીએ કે આમાં અધર્મ હાલતો હોય, કાંઈ અકર્મ હાલતા હોય, મુક્તાબાઈને થોડી ખબર હોય. એટલે ગોરા કુંભારે ટપલો હાથમાં લીધો. હાથમાં લઈને જે સંતો ભક્તો હતા એ બધાને માથા ઉપર મીડા જરા જરા ડાળવા. પણ જ્યાં નામદેવ નો વારો આવ્યો ને ત્યાં ઉભો થઈ ગયો. ખબરદાર હો, તો મને ટપલો અડાડ્યો હતો કુંભલા. ત્યાં તો 2 ચાર વળગાડી દીધા ગોરા કુંભારે કે જો બેન તને ખબર છે ને આ માટલું હાવ કાસું છે, આ બધા માટલા બરાબર છે, પણ આ માટલું હજી હાવ કાસું. તઈ મુક્તાબાઈને જ્ઞાન થયું કે નાના વાત તો સાચી છે, આમાં હાચા ખોટા બધા કઈ ફોના પેલા રહેતા હોય તો ફોનું જોયું થોડું હોય, આમાં તો પિત્તળની વીંટી હતી એમાં કરી ગયું છે. આ બનાવ બન્યો જગતમાં જાહેર થયું. ઠેરો ઠેર સંત જ્ઞાનેશ્વરની કીર્તિ મળી ગવાવા. ત્રાપી
નદીને કિનારે આશ્રમ બાંધી અને સાંદેવ યોગી જેને યોગ ક્રિયામાં પારંગત તે યોગી માર્ગમાં રહે છે, એને સંત જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. કીર્તિ સાંભળી એટલે એને વિચાર કર્યો કરે આટલા બધા જેના ગુણાનો બધો ગવાઈ જશે, આટલી બધી જેની કીર્તિ છે, તો એને મળવા માટે ખરેખર આપણે જવું જોઈએ. પણ વળી વિચાર કરે તો ક્યાં એક 10-12 વર્ષનો છોકરો અને ક્યાં સામદેવની અવસ્થા, કેટલો યોગમાં પારંગત, કેટલી સિદ્ધિઓ મેળવેલો, અને એટલા નાના છોકરાને મળવા જાવું તો વળી પાછો એવો વિચાર આવે. વળી બીજી તરફ જોવે તો લોકોની મારે હજારોનો મોઢેથી સંત જ્ઞાનેશ્વરનો જય જયકાર સાંભળે છે. એટલે સામદેવે વિચાર કર્યો કે નાના મળવા તો જવું છે. આ તો એનો શિષ્ય સમુદાય મોટો, એટલે એને બધાએ કીધું પણ બાપુ તમે ઉઠીને એવા નાનકડા છોકરાને મળવા જાઓ એ કઈ વાજબી ગણાય, એ થોડું ખાસું ગણાય. કારણ કે આમાં ઉત્તમ ગુરુ શિષ્યને સુધારે છે, ઉત્તમ શિષ્ય ગુરુને પણ સુધારે છે, અને નકામો શિષ્ય ગુરુને બગાડે પછી. એમ સામદેવે આ બધાને ભેળા કરેલા એટલે સામદેવનો ખરેખર વિચાર થયેલો એક આ યોગીને બાળ યોગીને મળવા માટેનો પણ તાતો શિષ્ય સમુદાય દોરી ભાંગી નાખી કે બાપુ કાંઈ ઈ થોડું બને કોઈ તમે ઉઠી અને નાનકડા છોકરાને મળવા જવું એ કઈ વાજબી ગણાય? કરવું તાલાવેલી થઈ છે, આના માટે કરવું તો કે આને માટે પેલા લખી અને હું જરાક ચીઠી લખીને જાણ કરું કે સંત જ્ઞાનેશ્વર નું જ્ઞાન કેવું છે. વળી લખવા બેઠા વળી વિચાર આવ્યું કે હું તો 80 વીટી ગયો છું, 80-90 ને પલે, અને આ એક નાનકડો છોકરો 14 વર્ષનો, એને મારે કઈ રીતે કપાળમાં સંબોધવો, ઉપમા હું આપી? જો આપણે ઘણીવાર મોટા વડીલો હોય એની ઉપમા આપીએ તો એક 14 વર્ષના છોકરાને આ એક યોગી 70-80 વર્ષનો એને સંબોધન કરવું, અને કદાચ ને એ સંબોધન ન કરીને પત્ર લખો તો કદાચ મારાથી એનામાં કાંઈ પણ યોગ્યતા વધારે હોય તો એનું અપમાન પણ દેખાય. સામદેવને આવો વિચાર હોય, લો વિડમ છે કે આવડું આ લખવું કે આવડું આ લખવું. પછી પોતે વિચાર કર્યો, શિષ્યને મોકલ્યો કે એમને પૂરો કાગળ મોકલો, કાંઈ લખ્યું નહીં. હા પૂરો કાગળ લઈ એના શિષ્યને મોકલ્યા ક્યાં? સંત જ્ઞાનેશ્વર પાસે કે જાઓ આ કોરો કાગળ લઈને તમે જાઓ. હવે આની મારી પાસે માપ આવી જાય કે જ્ઞાનેશ્વર માં કેટલું જ્ઞાન છે અને કેટલી એની કક્ષા છે એ આમાં તરત દેખાઈ જાય. એટલે આને તો કાગળ લઈ ગુંજામાં મારી એનો શિષ્ય જાય છે. કાગળ ગુંજામાં મારી અને સામદેવ તેની મંડળી સાથે
મૂકી નહીં, કારણ કે પોતાનું અભિમાન એટલું સિદ્ધિયું મેળવી બેઠો કે હું એક નાના છોકરાને હવે કેવી રીતે સંબોધું. કોરો કાગળ મૂકી, કોરો કાગળ લઈ શામદેવના શિષ્ય જાય છે. નિવૃત્તિના જ્ઞાનેશ્વર સોપાનદેવ ને મુક્તાબાઈ બેઠા. શામદેવના શિષ્ય આવ્યા. આવતાની સાથે જ્ઞાનેશ્વરે કીધું કે ભાઈ શામદેવ તો કોરો કાગળ થાવ મોકલ્યો. એટલા વર્ષો સુધી જેને યોગ અભ્યાસ કર્યો, તીર્થ યાત્રામાં ફર્યો, તો તમારા ગુરુજી આ પૂરેપૂરા છે. આમ જયારે જવાબ સાંભળતા શામદેવના શિષ્ય વખત પામી ગયા કે મારા ગોદામાં કોરો કાગળ આવ. અને આ વ્યક્તિને ખબર પડી ગઈ આનો તો પ્રેમથી આદર સત્કાર કર્યો છે. કોઈ મોટા મહાત્માઓ આવ્યા હોય એવું એને આસન નાખી દીધું, એવું એનું સ્વાગત કર્યું. શામદેવનો શિષ્ય તો ગળી. આ પુરુષનો વિવેક, આ એની આધીનતા, આ એનું વર્તન, આ એની ભાષા, આ એનું જ્ઞાન. ખરેખર અમારા ગુરુએ જે કાંઈ કર્યું છે ખોટું કર્યું. જ્ઞાનેશ્વર તો એક કોઈ દેવનો અવતાર સમાન છે. તે પાંચથી લગડાને રોક્યો, પ્રેમથી રોક્યો. અને વળી પાછા રજા લઈને જાય છે. જ્ઞાનદેવે શામદેવના ઉપર આત્મબોધનું, આત્મા પાઠનું કાગળ લખી મોકલ્યું. હે શામદેવ, એટલા વર્ષો સુધી યોગ અભ્યાસ કર્યો, તીર્થ યાત્રા કરી, તો પેલા તો તું એટલો વિચાર કર કે આ દુનિયામાં હું કોણ, હું એટલે કોણ છે, અને હું સૌ તો છેલ્લે તમે મારે ક્યાં જવું. આટલો જ્યાં સુધી તારો ખ્યાલ નહીં આવે તેના વિશે તો ઘણું ઘણું જ્ઞાનેશ્વર મહારાજે ભલામણ કરી. આ પત્ર લઈ ગયો, વાંચ્યો. શામદેવને કીધું કે આ તો કોઈ યોગી છે, જ્ઞાનનો અવતાર છે, તો ખરેખર તો મળવા જવું જોઈએ. એટલે વળતાથી તૈયારી કરી, મળવા માટેની તૈયારી કરી. ત્યાં વળી શિષ્યો સમુદાયની માલિક પર થોડો ખળભળાટ ઉભર્યો કે બાપુ પણ તમે ક્યાં, ઈ ક્યાં, આમને એમ જાવું તો ઈ કઈ વાંચવી તો, અરે તમે તો 8 સિદ્ધિઓને જેને મેળવ્યું છે તો તમારી પાસે સિદ્ધિઓની ક્યાં તાણે, તો આપણે એમ ન જવાય, મોટા ઠાક મારતી જવું જોઈએ. એટલે વળી શામદેવને ઈ લાગ્યું કે નાના ઈ વાત હાચી. હવળા નખતરના જલમેલા હોય ને બોધી જટ લાગી જાય. આના કેવા પ્રમાણે અને પરબારો ફીટ થઈ ગયું કે નાના ઈ વાત હાચી. સાતો શામદેવે બધા દેવને નોંધ્યા, બધાને ઘોડા સહિત, વાહન સહિત, હાલો આપણે સંત જ્ઞાનેશ્વર ને મળવા જવું છે, તો મારી પાસે સિદ્ધિ કેવી છે, મારું સિદ્ધિનું બળ કેવું છે. એટલે પોતે જંગલનો સિંહ પકડી એના ઉપર સવારી કરી, સમાન માંડ્યું, અને હાથમાં કાવતરા નાગનો કોવડો લીધો, સિંહ ઉપર સવારી કરી. બીજા જે કોઈ એના શિષ્યો સુમાદા હતા એના ઉપર, પોતપોતાના વાહનો ઉપર, જેવા કોઈ પ્રાણીઓ ઉપર, આ બાદ તેર તુંગા લશ્કર જેમ રાજાનું હોય અને ચડાઈ કરવા જવું હોય એવું શામદેવ લઈ અને જ્ઞાનદેવને મળવા જાય છે. મળવા જાય છે એટલે એક દૂતને આગળ મોકલી દીધો કે જાઓ જ્ઞાનેશ્વરને કહો કે અમારા ગુરુદેવ સિંહની સવારી લઈ તમને મળવા માટે આવે છે.
પણ હાવ બકરી જેવો થઈ ગયો રે બા, કારણ કે સીધીનું બાપ કેસરી કરુણાવત કીધા હાથે સાબુ વસીએ લીધા. એ સવારે હાલતા હાલતા સંત જ્ઞાનેશ્વર ને મળવા માટે જાય છે. એક માણસ ને મોર મોકલી દીધો કે જાઓ સંત જ્ઞાનેશ્વર ને નિવૃત્તિનાથ ને બધાને કહો કે અમારા ગુરુદેવ શાનદેવ સિંહ ની સવારી અને સર્પનો કોરડો કરી તમને મળવા માટે આવે. એટલે આને એમ કે ઈ બળ કે આ સિંહ નું સર્પ નું નામ લો તાતો એ ધ્રુજી જાય. એટલે માણસે આવીને વાત કરી. નિવૃત્તિનાથ જ્ઞાનદેવ સોપાનદેવ ને મુક્તાબાઈ ચારે ભાંડોડા પોતાના બાવડા પાસે ઓટલા ઉપર બેઠા છે, સત્સંગની વાતો કરે. શાનદેવ નો માણસ આવ્યો કે બાપુ આમંત્રણ લઈને આવો. કે શું વળે? કે અમારા ગુરુદેવ શાનદેવ સિંહ ની સવારી સર્પ નો કોડ